12 ગામ વામૈયા પરમાર દરબાર સમાજ દ્વારા કુરિવાજો નાબૂદ કરવા ઐતિહાસિક નિર્ણયો. નિયમોનો ભંગ કરનારને 11,000 રૂપિયાનો દંડ અને સામાજિક બહિષ્કારની ચીમકી. દીકરીઓને મોબાઈલ આપવા પર પણ પ્રતિબંધ. સરસ્વતી તાલુકાના વામૈયા ગામે ગત રોજ 12 ગામ વામૈયા પરમાર દરબાર સમાજની એક મહત્વની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં સમાજમાં ઘર કરી ગયેલા કુરિવાજો દૂર કરવા અને સાદગીપૂર્ણ જીવનશૈલી અપનાવવા માટે સર્વાનુમતે કડક નિયમો ઘડી કાઢવામાં આવ્યા છે. આ નિયમોનું ઉલ્લંઘન કરનાર સામે દંડાત્મક કાર્યવાહીની સાથે સામાજિક અસહકારનો નિર્ણય લેવાયો છે. લગ્ન અને સગાઈ પ્રસંગ માટેના નવા નિયમોમાં દીકરી જોવા માટે 21 અને સગાઈમાં માત્ર 11 મહેમાનો જ બોલાવી શકાશે. રોકડ ભેટ તરીકે 1100 રૂપિયા આપવા. કાપડની પ્રથા બંધ કરવી. દીકરાના લગ્નમાં જાનમાં માત્ર 100 માણસોની મર્યાદા રહેશે. બાઇક રેલી અને વરઘોડામાં જાહેર સ્થળોએ નાચવા પર પ્રતિબંધ મુકાયો છે. જો કોઈ બહારની વ્યક્તિ નાચતા પકડાશે તો ઘરમાલિકને 11,000 રૂપિયાનો દંડ થશે. દીકરીને કરિયાવરમાં માત્ર 2 નંગ દાગીના, રસોડા સેટ, બેડું, ગોળો, તિજોરી, 2 ખાટલા અને ગાદલા ઉશિકા જેવી મર્યાદિત વસ્તુઓ જ આપવી. લગ્ન પ્રસંગે ડીજે, સંગીત પાર્ટી કે ગાયકો બોલાવવા નહીં. માત્ર માતાજીની પ્રાણ પ્રતિષ્ઠામાં જ ડીજેનો ઉપયોગ કરી શકાશે. દારૂ અને જુગાર પર સંપૂર્ણ પ્રતિબંધ. દારૂ પીને પ્રસંગ બગાડનારના કોઈ પણ પ્રસંગમાં સમાજે જવું નહીં. કુંવારી દીકરીઓ અને 30 વર્ષથી નાની મહિલાઓને કોઈ પણ પ્રકારનો મોબાઈલ ન આપવા નિર્ણય લેવાયો છે. મરણ પ્રસંગે માત્ર ઘરધણીએ જ કફન લાવવું. અન્યએ 20 રૂપિયા રોકડા આપવા. 60 વર્ષથી વધુ વયની વ્યક્તિના કારજમાં માત્ર શીરો, મગ અને ખીચડી જ બનાવવી. કાપડ પ્રથા, રામણું પ્રથા અને મામેરું વાળવાની પ્રથા બંધ કરવામાં આવી છે. સમાજ દ્વારા નક્કી કરાયેલા આ નિયમોનો ભંગ કરનાર પાસેથી રૂપિયા 11,000નો દંડ વસૂલવામાં આવશે. જો કોઈ વ્યક્તિ દંડ ભરવાનો ઇનકાર કરશે તો સમાજનો કોઈ પણ વ્યક્તિ તેના ઘરે કોઈ પણ પ્રસંગમાં હાજરી આપશે નહીં. આ નિર્ણયથી સમાજમાં આર્થિક ભારણ ઘટશે અને સાદગી આવશે તેવો આશાવાદ આગેવાનો દ્વારા વ્યક્ત કરવામાં આવ્યો છે. કોણ ફોડવાનું બંધ થાય અને જે મુરત આવડે કહી દેવાનું કે તું તારી માથી વાત કરી લે એવું કહી દેવાનું.